નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે સાયબર એટેકને લઈને। આમ તો આ વિષય પર આપણે ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છે। આજે ફરીવાર વિષય પર ચર્ચા કરવી છે કારણ કે હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે એક ખાનગી હોસ્પિટલ અમદાવાદની કે જ્યાં સાયબર એટેક કરવામાં આવ્યો અને જે છે તે અહીં ધમકી આપવામાં આવી છે, જેની જો હું વાત કરું તો અહીં બિટકોઇનમાં પૈસા ફેરવવાને લઈને કંઈક ધમકીઓ આપવામાં આવી છે। હજુ વિગતો વધારે બહાર આવી નથી, પરંતુ જે આ સાયબર એટેક કરવામાં આવ્યું છે આ ફક્ત એક કંપની નથી, ભારતની આવી ઘણી કંપનીઓ છે કે જ્યાં આ પ્રકારના સાયબર એટેક્સ અવારનવાર સામે આવી રહ્યા છે। અને ફક્ત ભારત જ નહીં, આજે વિશ્વના ઘણા એવા દેશો છે કે જ્યાં સાયબર એટેકના કિસ્સાઓ વધ્યા છે। અને ખાસ જો ભારતની વાત કરવામાં આવે, ભારતના કોર્પોરેટ વર્લ્ડમાં હેલ્થ સેક્ટરની કંપનીઓ પર સૌથી વધારે એટેક થઈ રહ્યા છે। આ એટેક શા માટે થઈ રહ્યા છે, આ એટેક થઈ રહ્યા છે તો હવે એનાથી બચવું કઈ રીતે, તેના પર આજે ચર્ચા કરવી છે। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે। આપણી સાથે ઉપસ્થિત છે અમન વેરસિયા, જેઓ સાયબર એક્સપર્ટ છે, સાથે ધ્રુવ પંડિત કે જેઓ સાયબર એક્સપર્ટ છે। આ બંને અમારા સાથે હાલ ઉપસ્થિત છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। સૌથી પહેલા અમનભાઈ, આપને જ પૂછવા માંગીશ કે હાલ જે આ સાયબર એટેકના કિસ્સાઓ વધ્યા છે, ખાસ કરીને જે કોર્પોરેટ વર્લ્ડમાં આ કિસ્સા વધ્યા છે, તેની પાછળનું કારણ આપ શું જોઈ રહ્યા છો? સો રિસેન્ટલી જ્યારે 2020 ની અંદર આપણે નોટિસ કર્યું કે જ્યારે ઘણા બધા હોસ્પિટલ્સ ને ઘણા બધા અલગ અલગ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝની અંદર રેન્સમવેર અટેક સ્ટાર્ટ થયા હતા। પણ રેન્સમવેર ઇઝ બેઝિકલી એક ટાઈપનો એક નોર્મલ માલવેર એક વાયરસ હોય છે, જેનાથી એવું થાય છે કે તમારા કોમ્પ્યુટરની જેટલી બી ફાઇલ્સ હોય છે એને લોક કરી દેવામાં આવે છે। સિમ્પલ ઓલામાં કહીશ તો લોક કરી દેવામાં આવે છે, એકચ્યુઅલમાં ઇન્ક્રિપ્ટ થઈ જાય છે અને ફાઇલનું બેકઅપ સામે અટેકર પાસે વયું જાય છે। જ્યાં સુધી તમે એ લોકોની રેન્સમ, એ લોકોની જે ડિમાન્ડ છે એ તમે પૂરી ના કરો ત્યાં સુધી તમારી જે ફાઇલ્સ છે એ લોક્ડ રહેશે। અને ઘણા કેસીસની અંદર રેન્સમ સાથે સાથે એ લોકો એવી બી ધમકી આપે કે તમારા પ્રાઇવેટ ફોટોઝ ને તમારા પ્રાઇવેટ ડોક્યુમેન્ટ્સ અમે લીક કરી આપશું જો તમે આટલી સ્પેસિફિક રેન્સમ ના આપી। યુઝ્યુઅલી કંપનીઝમાંથી આવા અટેક્સ થતા હોય છે અને બહુ મોટી મોટી રકમો એ લોકો પાસેથી માંગવામાં આવે છે। ઘણા કંપનીઝ આપી બી દે છે, બીકોઝ એક દિવસનો ધંધો તૂટે એના કરતા જેટલી બી રકમ માંગી હોય યુઝ્યુઅલી સાયલેન્ટલી બધા આપી દે છે। હેકમાં યુઝ્યુઅલી ન્યૂઝની અંદર જાહેરાત નથી કરતા, બટ જે આપણે રિસેન્ટલી ન્યૂઝની અંદર આવ્યું છે, આઈ બિલીવ એક સારી વસ્તુ છે કે ન્યૂઝની અંદર બધાને ખબર પડી છે કે આ ટાઈપના અટેક્સ થઈ રહ્યા છે। આજે રેન્સમવેરની વાત કરી અમનભાઈએ, તેના વિશે થોડું વિગતે જણાવશો, કઈ રીતે આ અટેક કરવામાં આવતો હશે? રેન્સમવેર બેઝિકલી સૌથી મેજર એક એટેક છે જે કોર્પોરેટ્સમાં બહુ ઇઝીલી લોકોને હમણાં ટાર્ગેટ થાય છે, કારણ કે જેટલા પણ એમ્પ્લોઈઝ છે બધા સેક્ટર્સમાં, આપણે પાવર સેક્ટર કહીએ, હેલ્થ સેક્ટર કહીએ, બેઝિકલી હેલ્થ સેક્ટર છે, તો એમના જે એમ્પ્લોઈઝ હોય છે પર્ટિક્યુલરલી સાયબર સિક્યોરિટીની જે હાઇજીન હેબિટ્સ હોય છે એનાથી ટ્રેન્ડ હોતા નથી રેગ્યુલરલી। તો એ લોકો કોઈ પણ મેલ્સ ઉપર ક્લિક કરે છે, યા કોઈ પણ અટેચમેન્ટ્સ આવે છે મેલ્સમાં એના ઉપર ક્લિક કરે છે, યા કંઈક એવી વેબસાઇટ્સ ઉપર જઈને કંઈક એવી વસ્તુઓને ડાઉનલોડ કરે છે જેમાં આ ટાઈપના માલવેર્સ હોય છે જે રેન્સમવેરના ટાઈપમાં કન્વર્ટ થઈને એમની સિસ્ટમ્સને ડેટાને એન્ક્રિપ્ટ કરે છે, જેમ અમનભાઈએ કીધું। તો આપણે અગર વાત કરીએ તો મેજરલી આમાં સૌથી વધારે ટાર્ગેટ કરીએ, ઇવન એમ્સમાં જે સાયબર એટેક થયું હતું એમાં રિપોર્ટમાં લાસ્ટમાં એ જ કન્ક્લુડ થયું હતું કે ડ્યુ ટુ ધ એમ્પ્લોય લેસ અવેરનેસ ઓફ સાયબર સિક્યોરિટી એમને સાયબર એટેક થયું હતું। તો મેજરલી સૌથી વધારે આ લોકો એમ્પ્લોઈઝના ઉપર ફિશિંગ્સ અને અધર એક્ટિવિટીઝથી ટાર્ગેટ કરે છે, જેનાથી આ રેન્સમવેર એટેક એન્ટર થાય છે આપણા સિસ્ટમ્સમાં। અમનભાઈ, આપણે સાયબર સુરક્ષાને લઈને ઘણીવાર ચર્ચા કરી છે અને અત્યારે સાયબર સુરક્ષા સૌ કોઈ આ શબ્દનો ઉપયોગ પણ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી જેટલું અવેરનેસ જેટલી ફેલાવવી જોઈએ ફેલાઈ નથી। પહેલાં જે લોકોની નાની નાની વસ્તુઓ પર આપણે ઘણીવાર ચર્ચા કરી છે કે જે મોબાઈલમાં લિંક આવે છે, મેસેજ આવે છે, તેના પર ક્લિક ન કરવું જોઈએ, તેનાથી આવું થતું હોય છે। આ નાના લોકો માટે છે અને હવે લોકો ઘણા ખરા જાગૃત પણ થયા છે, પરંતુ જે આ કંપનીઓ છે, કંપનીઓ પાસે તો પોતાની એક અલગથી સ્ટાફ પણ હોય છે, આઈટી સેક્ટરમાં એવા લોકો હોય છે કે જે કોમ્પ્યુટર્સને હેક થવાથી બચાવતા હોય છે, તો તેમ છતાં આવા કિસ્સાઓ કઈ રીતે બની શકે? સો આ કેસની અંદર આપણે ઘણીવાર જોઈએ છે કે કંપનીઝની અંદર આવું બધું થાય છે। વેલ સી, ડેડિકેટેડ ટીમ્સ તો તમારે હોય છે, તમારો આઈટી ડિપાર્ટમેન્ટ સ્પેસિફિકલી હશે, બટ આપણે આ પોઈન્ટે એમ્પ્લોયની અવેરનેસ માથે વાત આવી જાય છે, બીકોઝ ઘણીવાર આપણને બી ખ્યાલ છે આઈટી માંથેથી બહુ સ્પેસિફિક રૂલ્સ આવતા હોય કે લેપટોપની અંદર તમારો ફોન કનેક્ટ નહીં કરવાનો, આ વાઈફાઈમાં આ વસ્તુ નહીં કરવાની,
આ ઈમેલ આ ડોમેનમાં નહીં મોકલવાનો, કાં તો પેનડ્રાઈવ નહીં લગાવવાની. આ ટાઈપના બહુ બધા રૂલ્સ, આર્બિટરી રૂલ્સ આપણને લાગતા હોય છે. બટ એ એકચ્યુઅલી આ બધું ન થાય એના પ્રિવેન્શન માટે જ હોય છે. ઘણા બધા કમ્પ્લાયન્સ ઇશ્યુઝ બી હોય છે. ફોર એક્ઝામ્પલ કે તમારે જે વર્ક લેપટોપ છે એની અંદર તમે પર્સનલ પેનડ્રાઈવ કાં તો કઈ બી પેનડ્રાઈવ અટેચ ન કરવી જોઈએ. ભાઈ ઘણા બધા એમ્પ્લોઈઝને કોર્પોરેટ સેક્ટરની અંદર બહુ રિસ્ટ્રિક્ટિવ લાગતું હોય કે ભાઈ આપણે આટલી મોટી કંપનીમાં કામ કરીએ છીએ તો તમે શું પેનડ્રાઈવ લગાવવાથી તમે કેવી રીતે ના પાડો છો, રાઈટ? બટ ઇન રિયાલિટી આ બધી વસ્તુ જે તમારું આઈટી ડિપાર્ટમેન્ટ છે કાં તો તમારું સાયબર સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ છે, જો આ સજેસ્ટ કરતો એની પાછળ એક રીઝન છે. બેઝિકલી તમે જ્યારે બી પેનડ્રાઈવ કાં તો એવી બધી વસ્તુ જે માલવેરથી મે બી ભરેલી હોઈ શકે, કાં તો એવો કઈ બહારથી આવેલો ઈમેલ તમે કાં તો ડોમેનની બહાર કાં તો વાઈફાઈમાં તમે બીજી કઈ બી વેબસાઇટ ઓપન કરો છો, જો એ એકવાર માલવેર આવી જાય છે, જેવી રીતે ધ્રુવભાઈએ કીધું કે એકવાર આવી જાય છે, જો એક્ઝિક્યુટ થઈ જાય છે, જો તમારો એન્ટીવાયરસને બાયપાસ થઈ જાય છે, તો પછી તમે કાંઈ નથી કરી શકતા. એકવાર ફાઇલ્સ એન્ક્રિપ્ટ થઈ ગઈ રેન્સમવેરથી, દેન ઇટ્સ ડન. જો એની કી યુનિક હશે અને જો તમને ઓનલાઈન એની કી ના મળે તો પછી વાત ખતમ થઈ ગઈ, પછી તમારે પેમેન્ટ કરવું જ પડશે. બીજી એક વસ્તુ ઘણી જગ્યાએ હું જોઉં છું પર્સનલી કે લોકો, અને આ પર્સનલ લેવલ પર બી લોકો એના ફોનનું બેકઅપ નથી લેતા. ફોન હોય કે લેપટોપ હોય, એ લોકો પાસે એનું બેકઅપ નથી હોતું. સાયબર સિક્યોરિટીની અંદર અમારે એક કહેવત છે કે ઇફ યુ હેવ વન બેકઅપ દેટ મીન્સ યુ હેવ ઝીરો બેકઅપ. મતલબ તમારી પાસે જો એક જ કોપી છે દેટ મીન્સ એ ગમે ત્યારે તમારી હાર્ડવેર ફેલ થઈ શકે. ઘણા બધા દર્શક મિત્રોએ જોયેલું હશે કે ઘણા બધા લગ્નના ફોટોઝ કાં તો ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ફોટોઝ કાં તો બર્થડે પાર્ટીઝના કઈ બી ફોટોઝ હશે, એની એક જ કોપી હશે, એની કોઈક લેપટોપ પર કાં તો એક સીડીમાં પડી રહેશે કાં તો એક પેનડ્રાઈવમાં હશે. કેટલા બધા આવા કિસ્સા બન્યા છે કે તમારા જે બી કોપીઝ હોય છે, બેકઅપ હોય છે, લેપટોપ બગડી જાય છે, હાર્ડ ડિસ્ક બગડી જાય છે, એક સિંગલ કોપી હોય છે, એ ફોટોઝની ગાયબ થઈ જાય છે, રાઈટ? આ તો ખાલી ફોટોઝના કેસમાં છે. આ સેમ એક્ઝેક્ટ વસ્તુ કોર્પોરેટમાં મેં જોયેલી છે. પ્રોપર બેકઅપ્સ અને પ્રોપર મેજર્સ જ્યારે એમ્પ્લોય સાઇડથી ફુલફિલ નથી થતા, જ્યારે એમ્પ્લોઈઝને પ્રોપર ટ્રેનિંગ નથી આપવામાં આવતી, ત્યારે આ બધા કિસ્સા આવી જાય છે. જો તમારી પાસે બેકઅપ હોય અને પછી રેન્સમવેર અટેક થાય તો તમે યુઝ્યુઅલી રેન્સમવેરને ઇગ્નોર કરીને તમે એટલીસ્ટ બેકઅપમાંથી રિસ્ટોર કરીને તમે તમારું નોર્મલ ફંક્શન કરી શકો. સો દેટ ઇઝ બેઝિકલી ધ ઇશ્યુ. જો એમ્પ્લોય પાસે અવેરનેસ હશે, એટલીસ્ટ ઓન અ કોર્પોરેટ લેવલ જ્યારે અવેરનેસ હશે ત્યારે ફાયદો થશે. આપણે આઈટી ડિપાર્ટમેન્ટ તો આપણને કન્ટિન્યુઅસલી કીધા કરશે, બટ આપણે સાંભળવું બી પડશે આપણા આઈટી અને સાયબર સિક્યોરિટી ડિપાર્ટમેન્ટને. જી બિલકુલ. અને ધ્રુવભાઈ, જે આપે વાત કરી આ સાયબર હાઇજીન કર્મચારીઓમાં સમજાવવાની જરૂર છે, આ સાયબર હાઇજીન સરળ શબ્દોમાં સમજવું હોય તો કેવા પ્રકારનું હોય છે? બેઝિકલી કોઈ પણ કંપનીઝ હોય, પ્રાઇવેટ લિમિટેડ છે કે લિમિટેડ કંપનીઝ છે, એમાં એક તો પર્ટિક્યુલરલી સાયબર સિક્યોરિટીની એક આઈટી સિક્યોરિટી પોલિસીઝ, એસઓપીઝ ને એડવાઇઝરી સૌથી પહેલી બનવી જોઈએ, જેના અંદર આપણે રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવીને આપણે એમ્પ્લોઈઝને જે લિમિટેશન્સ આપવા છે એ લિમિટેશન આપવા જોઈએ. જેમ કે અમનભાઈએ કીધું કે ભાઈ પેનડ્રાઈવનો સ્લોટ્સમાં પેનડ્રાઈવ એન્ટર ના થવી જોઈએ, અનનોન પેનડ્રાઈવ્સ છે, કે અનનોન મેલ આઈડીઝ ઓપન ના થવા જોઈએ, કે અનનોન ડોમેનથી જે કંપનીના ઓનરશિપમાં ડોમેન ના હોય ઈમેલનો, એ ડોમેન્સને યુઝ કરીને મેલ ના કરવું જોઈએ વેન્ડર્સ કે કસ્ટમર્સને. તો આપણે જે આવી વસ્તુઓ છે એ સૌથી પહેલા બ્લેક લિસ્ટિંગ ને વ્હાઇટ લિસ્ટિંગના નોર્મ્સના પ્રમાણે આપણે એમ્પ્લોયને અવેરનેસ માટે આખું એક પોલિસી બનાવવું પડે. સેકન્ડલી, આપણે જેટલા પણ સિસ્ટમ્સ છે એ સિસ્ટમ્સનું રેગ્યુલર ક્વાર્ટરલી કે ઓડિટ થવું જોઈએ, જેનાથી આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ આપણા સિસ્ટમ્સમાં પણ કોઈ એમ્પ્લોયના ભૂલના કારણે અગર આપણા ત્યાં કોઈ માલવેર એન્ટર થઈ ગયું છે તો એને આપણે ત્યાંને ત્યાં માઇટિગેટ કરીને એને આપણે રિઝોલ્વ કરવું જોઈએ વિથ ધ હેલ્પ ઓફ ડિજિટલ ફોરેન્સિક્સ. સો નોર્મલ બેઝિક સાયબર હાઇજીન્સ હોય, જેમ કે ફરીથી અમનભાઈએ કીધું કે રેગ્યુલર બેકઅપ્સ હોવા જોઈએ, ક્લાઉડનો યુઝ કરવું જોઈએ બેકઅપ્સ લેવા માટે, આપણા સિસ્ટમ્સમાં એન્ટીવાયરસ હોવા જોઈએ. તો આવા પ્રકારના જે બેઝિક સાયબર હાઇજીન હેબિટ્સ છે એના માટે એક પર્ટિક્યુલરલી આઈટી સિક્યોરિટી પોલિસીઝ બનવી જરૂરી છે કંપનીઝમાં. અને એના સાથે સાથે એમનું રેગ્યુલરલી એવરી મંથલી ઓર ક્વાર્ટરલી બેઝિસ એમને સાયબર હાઇજીન ટ્રેનિંગ મળવી જરૂરી છે, જેનાથી એ લોકો લેટેસ્ટ સાયબર ક્રાઇમ્સ જે પણ થતા હોય એનાથી એ લોકો અપડેટેડ રહેવા જોઈએ. બિલકુલ. અને અમનભાઈ, જો આવી કોઈ કંપની, કારણ કે ઘણી નાની નાની કંપનીઓ છે જે આનો શિકાર બનતી હોય છે, જો આવું કંઈ થાય છે તો પછી કંપનીએ શું કરવું જોઈએ? સો આ કેસની અંદર ફર્સ્ટ પ્રાયોરિટીમાં છે તમારા જેટલા બી કોમ્પ્યુટર્સ ને નેટવર્કમાંથી જે બી છે ફર્સ્ટ ઓફ ઓલ ડિસ્કનેક્ટ કરી નાખો. તમે એક સાયબર સિક્યોરિટી ટીમ ને તમે ડિરેક્ટલી કોન્ટેક્ટ કરો. તમારું જો ઇન્ટરનલ સાયબર સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ તો એમને ડિરેક્ટલી હાઇલાઇટ કરો. યુઝ્યુઅલી આ કેસની અંદર રેન્સમવેર જ્યારે બી આવી જાય છે ત્યારે તમારા ડેસ્કટોપમાંથી એક ટેક્સ્ટ ફાઇલ આવી જાય છે જેની અંદર બધી વોર્નિંગ લખેલી હોય, જેની અંદર રેન્સમ લખેલું હોય કે આટલા પૈસા આ બિટકોઇન એડ્રેસમાંથી તમારે મોકલવાના રહેશે.
એની અંદર યુઝ્યુઅલી $70,000 $80,000 આઈ બિલીવ રિસન્ટ રેન્સમ હતી $70,000 ની હતી આપણે અમદાવાદમાં જે હમણાં જે અટેક થયો છે. તો એ જે ટેક્સ્ટ ફાઇલ હોય એની સાથે સાથે તમને ડેમો ફાઇલ આપશે કે આ જો તમે આ ટાઈપની કી હશે તમે ડેમોથી અનલોક, આ લોકો તો આમાં બી હવે ફ્રી ટ્રાયલ આપે છે કે ચલો તમે અમે દેખાડીએ કઈ રીતે અનલોક કરીને અમે તમે આપે, પછી તમારી ગમે એક ફાઇલ તમને અનલોક કરીને આપશે કે આ જો અમે આ રીતે અનલોક કરીને આપશું, પૈસા આપશો પછી. આ કેસની અંદર ઓબ્વિયસલી તમારે જે બી સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ હોય, જે બી જગ્યાએ ક્રાઇમ થયો એને ડિરેક્ટલી તમારે કોન્ટેક્ટ કરવો જોઈએ અને પ્રાયોરિટી સાયબર સિક્યુરિટીમાં સ્પેશિયલાઇઝ કંપનીઝ હોય એ લોકોની તમારી ડિરેક્ટ હેલ્પ લેવી જોઈએ આના માટે, અને એ પછી એ લોકોને હેન્ડ ઓવર કરી દો અને લેટ ધેમ હેન્ડલ ઇટ. યુઝ્યુઅલી જો કોઈ નાની કંપની હોય કાં તો કોઈનું પ્રાઇવેટ કઈ બી ચાલતું હોય, લેટ્સ સે કોઈકની સ્પેસિફિક શોપ છે, એ કેસની અંદર ડેફિનેટલી હેલ્પ તમે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ જે આપણો છે એમની ડેફિનેટલી હેલ્પ લો. અને રેન્સમવેર માટેની એક વેબસાઇટ છે nomoreransomware.com સમથિંગ એવું કંઈક છે. એ વેબસાઇટ પર જે તમારી એન્ક્રિપ્ટેડ ફાઇલ્સ હશે, જે ફાઇલ તમારા ડેસ્કટોપ પર એન્ક્રિપ્ટ થઈ ગઈ છે અને 2-3 ફાઇલ્સને તમે અપલોડ કરશો ને તો તમને ખબર પડી જશે કે આ રેન્સમવેરની કી અવેલેબલ છે કે નહીં ઓનલાઈન. જો ઓનલાઈન અવેલેબલ હશે તો સીધું ડિક્રિપ્ટ થઈ જશે, પેમેન્ટ કરવાની જરૂરત નથી. બટ ઇન અધર કેસ હું તો ખાલી સાવચેતી, આ કેસમાં એવું છે સાવચેતી રાખવી પડશે. આની દવા એક્ઝેક્ટલી નથી, જેવી રીતે આપણે કોવિડના કેસમાં વેક્સિન લઈને સાવચેતી રાખી છે, આ કેસની અંદર તમે જસ્ટ મેક શ્યોર કરો તમે કન્ટિન્યુઅસ બેકઅપ સ્નેપશોટ લેતા હોય, વીકલી બેકઅપ, મંથલી બેકઅપ, બટ તમારે બેકઅપનો સ્નેપશોટ્સ લેવો જ પડશે. આ મારા તરફથી એડવાઇસ રહેશે. બિલકુલ. અને ધ્રુવભાઈ, અમનભાઈ એવું કીધું કે આની કોઈ દવા નથી, એટલે કે કોઈ એટલું સટીક સોલ્યુશન નથી, પરંતુ ઘણા એવા સોફ્ટવેર હોય છે જે કંપનીઓ યુઝ કરતી હોય છે કોઈના કહેવા પરથી, અને આ સોફ્ટવેર શું ખરેખર કામ કરે છે આવી બધી હેકર્સથી બચાવવા માટે? આપણે બેઝિકલી આમાં 3 ફેઝિસ હોય છે. સૌથી પહેલું જે તમે વાત કરી એમાં સાયબર થ્રેટ ઇન્ટેલિજન્સનું તમે યુઝ કરી શકો છો. એટલી બહુ બધી પ્રકારની MNCs ને OEM ના સોલ્યુશન્સ છે જે તમે અગર ઇનબિલ્ડ કરો તો, જેમ કે ટ્રેન્ડ માઇક્રો કરીને એક કંપની છે, તો એનું સૌથી બિગેસ્ટ થ્રેટ એન્સાઇક્લોપીડિયા છે, જ્યાં એમના થ્રેટ ફેમિલી ફેક્ટર્સની આખી લાઇબ્રેરી બનેલી હોય છે, અને એ તમારું ઇન્ટેલ કરીને તમને અગર કોઈ માલવેર તમારા નેટવર્કમાં આવી પણ જાય છે તો ત્યાં માઇટિગેટ કરી દે છે, એટલે એને રોકી દે છે. એક એ પ્રોસેસ છે. સેકન્ડ, તમે તમારી કંપની માટે એક ડિજિટલ ફોરેન્સિક રેડીનેસ પ્લાન બનાવી શકો. જેમ કે તમારા ત્યાં અગર સાયબર એટેક થઈ ગયું તો તમારું જે ડિજિટલ ફોરેન્સિકનું આખું એક પ્લાન જે રેડી હોય, ઓટોમેશન SLA ઉપર તમે કામ કરી શકો છો, જેનાથી તમે વધારે તમારું જે સાયબર એટેક છે એનું ઇમ્પેક્ટ ના થાય. અને થર્ડ, આપણે ડિજિટલ ફોરેન્સિકના રેન્સમવેર એનાલિસિસનું પણ હેલ્પ કરીને આપણે બહુ ડેટા રિકવર કરી શકીએ છીએ. લાસ્ટ 2022માં જેટલા પણ મેજર સાયબર એટેક્સ થયા હતા આપણા ઇન્ડિયામાં, એમાં સૌથી વધારે લોકબિટ રેન્સમવેર હતું, જેમાં 75% ડેટા રિકવરી વિથ ધ હેલ્પ ઓફ ડિજિટલ ફોરેન્સિક આવી શકી છે. એટલે આના રસ્તાઓ છે, બટ ડિપેન્ડ કે એ દર ફેરી એવું ના હોય કે એનું રસ્તો આપણે એનું જે પ્રિકોશન છે 100% કામ કરે. ઇટ વર્ક્સ ઓન ધ થ્રેટ ફેક્ટર, કે થ્રેટ ફેમિલી ફેક્ટર કેવો છે. અગર કંઈક નવા ટાઈપનો રેન્સમવેર આવ્યો હોય જે ડિક્શનરીમાં હોય પણ નહીં અને એની ક્યાંક ઇન્ટેલ પણ નથી, તો તમે એને પછી પ્રિક્યોર કરવામાં એને ટાઈમ જશે. અને અમનભાઈ, હું જ્યારે આ વિષય પર રિસર્ચ કરતી હતી કે આનાથી બચવું શું, મેં એક વર્ડ સાંભળ્યો, સાયબર એટેકને પકડવા માટેની પેથોલોજી ટેસ્ટ. આ શું હોય છે? સોરી, તમે રિપીટ કરી શકો છો? પર એટેકને પકડવા માટે કોઈ પેથોલોજી ટેસ્ટ પણ હવે ઉપલબ્ધ છે. આ પેથોલોજી ટેસ્ટ શું હોય છે? સો બેઝિકલી એક ઇન્ટરનલ અસેસમેન્ટ એવું હોય છે જે કંપનીની અંદર કરવામાં આવે છે કમ્પ્લાયન્સ. પેથોલોજી અંદર એવું છે કે તમારા એમ્પ્લોઈઝ, જેટલા બી તમારા એમ્પ્લોઈઝ છે, લેટ્સ સે તમારા કોર્પોરેટ સેક્ટરમાં એમ્પ્લોઈઝ છે, તો આ બધા એમ્પ્લોઈઝની તમે એક આખી ટેસ્ટ આજે તમે થોડુંક કાઇન્ડ ઓફ બેકગ્રાઉન્ડ ચેક કરાવો કે કયા ઓલા માથે કામ કરે છે, કયા પ્રોજેક્ટ્સ માથે કરન્ટલી કામ કરે છે, એની સાથે સાથે એ લોકોનું બેકગ્રાઉન્ડ શું છે. પેથોલોજી ટેસ્ટ ઇઝ કાઇન્ડ ઓફ, તમે ઇન જનરલ તમે કહેવા જાવ તો કાઇન્ડ ઓફ બેકગ્રાઉન્ડ ચેક જેવું છે, અને એ લોકો પાસે કેટલોક એક્સેસ છે. ફોર એક્ઝામ્પલ, તમારું આઈ ટેક અ વેરી બેઝિક એક્ઝામ્પલ, લેટ્સ સે સિક્યોરિટી ગાર્ડ છે, તો સિક્યોરિટી ગાર્ડ પાસે એક્સેસ ખાલી ફ્રન્ટ ડોર અને મેઇન ગેટનો જ હોવો જોઈએ, રાઈટ? એની પાસે હવે જો સર્વર રૂમનો એક્સેસ નીકળે તો દેટ ડઝન્ટ મેક સેન્સ. એવી જ રીતે જ્યારે તમે ડિજિટલી વાત કરો છો તો કોક એમ્પ્લોઈઝ પાસે કોક જે ઇમ્પોર્ટન્ટ ફાઇલ્સ છે એનો બેઝિક લેવલનો એક્સેસ હોય છે. જો કોક મેનેજર હશે તો એની પાસે જેટલા બી ટીમ પ્રોજેક્ટ કામ કરે છે એનો એક્સેસ હશે, અને એની ઉપરનો સુપરવાઇઝર હશે તો એને બધી ફાઇલ્સનો એક્સેસ હશે, રાઈટ? સાથે સાથે ફાઇલ ડિલીટ કરવી ના કરવી
આ ટાઈપનો જે એક્સેસ મેનેજમેન્ટ જે છે એ પર એમ્પ્લોય બેઝિસ પર જ્યારે તમે આખી એની કાઇન્ડ ઓફ તમે કહો ડોક્યુમેન્ટેશન બનાવો તો એને આખો રિપોર્ટ બનાવો કહેવાય. જ્યારે તમે આ રિપોર્ટ બનાવશો ત્યારે તમને ખબર પડશે કે આ એમ્પ્લોયના કમ્પ્યુટર પર જો રેન્સમવેર આવી જાય તો કઈ ફાઇલ્સ ખતરામાં છે, નોટ જસ્ટ રેન્સમવેર બટ ઇવન વાયરસ કાં તો માલવેર. પણ જ્યારે એમ્પ્લોયના ઓલામાંથી આવે છે તો તમારું જે થ્રેટ છે એ કેટલું કન્ટેન્ડ છે કાં તો કેટલું ફેલાઈ શકે છે, બેઝિકલી આપણે એ કરવા માટે આજે પેથોલોજી ટેસ્ટ કરવામાં આવે છે. જી, અને આ જે સાયબર એટેક્સ છે ધ્રુવભાઈ, અત્યારે વિશ્વભરમાં ઘણા મોટા અમેરિકામાં બી ઘણીવાર સાંભળવા મળતું હોય છે કે ત્યાંની પણ સિસ્ટમ હેક કરી લીધી. ભારતની જો વાત કરવી હોય, ભારત શું એટલું સક્ષમ છે કે આવા જે સાયબર સુરક્ષા છે તે આપી શકીએ? વિશ્વના બીજા દેશો કરતા કેવું છે આપના મતે? બેઝિકલી હું અગર સાચે વાત કરું ને તો આપણે જે અધર કન્ટ્રીઝ છે, લાઈક આ ગલ્ફ કન્ટ્રી છે આપણા નિયર બાયમાં, મિડલ ઇસ્ટ છે, એ બધાના કમ્પેરમાં હમણાં ઇન્ડિયામાં જે એમનું સાયબર સિક્યોરિટીનું ઇકોસિસ્ટમ બનેલું છે એ સારું બનેલું છે કમ્પેરિઝનમાં. એનો રીઝન છે કે ગવર્મેન્ટે બહુ સારી રીતે નેશનલ સાયબર સિક્યોરિટી પોલિસી ઉપર કામ કર્યું છે, જેના અંદર એમને બહુ બધા નોર્મ્સ, રૂલ્સ, રેગ્યુલેશન્સ એવી રીતના બનાયા છે. અગર એ કોઈ પણ કોર્પોરેટ કંપનીઝ, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, PSUs કે પબ્લિક લિમિટેડ લિસ્ટેડ કંપનીઝ અગર એને ફોલો કરે સરખી રીતે, તો અગર સાયબર એટેક થઈ પણ જાય છે તો ગવર્મેન્ટનું જે આપણું I4C કરીને જે સાયબર કોર્ડિનેશન સેન્ટર છે અને સર્ટીન જે બોડી છે એ ત્યાં આવીને હેલ્પ કરીને તમારા સાયબર એટેક્સને રોકવા માટે કામ કરી શકે છે. અને આજની ડેટમાં બહુ બધા એવા સાયબર સિક્યોરિટી રિસર્ચર્સ, એનાલિસ્ટ અને જે સ્પેશિયલ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સ છે એમને ડાયરેક્ટલી હવે MHAમાં જોબ રોલ્સ મળી રહ્યા છે, જે લોકો I4C અને સર્ટીનના અંદર બેસીને રેગ્યુલરલી આ લોકો આના ઉપર જ કામ કરે છે કે કયા નયા ટાઈપના સાયબર એટેક્સ આવે છે અને એને રોકવા માટે આપણે શું મોડસ ઓફ ઓપરેન્ડી બનાવવી પડશે. એટલે કમ્પેર ટુ બીજા કન્ટ્રીઝમાં અગર વાત કરીએ તો સારું ચાલી રહ્યું છે. ઇન્ડિયામાં અગર જોવા જઈએ તો નેશનલ સાયબર સિક્યોરિટી પોલિસી બહુ સારી રીતે કામ કરી રહી છે. પરંતુ અમનભાઈ, હજુ કંઈ એવું છે જે આ સુરક્ષા, સાયબર સુરક્ષા ભારતમાં જે થઈ રહી છે તેને ઇમ્પ્રૂવ કરી શકીએ? લોકોને જાગૃત કરવા માટે હજુ પણ વધારે મહેનત કરવાની જરૂર છે. ડેફિનેટલી વન ઓફ ધી જાગૃત કરવા માટે જે બી અત્યારે ન્યૂઝ જોવે છે એ ટેકનિકલી જાગૃત તો થાય જ છે, રાઈટ? હું તો એમ સજેસ્ટ કરીશ કે તમારે જાગૃત થવું હોય તો તમે કન્ટિન્યુઅસલી જે બી ન્યૂઝ પ્રોગ્રામ છે તમે કમ્યુનિટી સાથે કનેક્ટેડ રહો. નોટ જસ્ટ તમારા યુઝ્યુઅલી બધા શું કરતા હોય, જ્યારે બી હું મારા પર્સનલ કેસની વાત કરીશ, જ્યારે બી મારે આઉટરીચ છે કાં તો ગમે મારે કંપનીની અંદર જ્યારે મારે ટ્રેનિંગ દેવાની થાય છે, સાયબર સિક્યોરિટી ટ્રેનિંગ, યુઝ્યુઅલી શું કરે છે, માણસો જસ્ટ જોઈન થાય છે ટ્રેનિંગની અંદર અને ઘણા બધા લોકો પે અટેન્શન કરતા હોય, બાકીના લોકો હા ઠીક છે ચલો આઈટીની ટ્રેનિંગ છે, કાંઈ વાંધો નહીં. મારું તો સજેશન છે, કોર્પોરેટ લેવલ હોય કે પર્સનલ લેવલ પર હોય, તમારા પર્સનલી તમારા લેવલથી થોડીક તમારે જાગૃતતા તો રાખવી જ પડશે, થોડીક ક્યુરિયોસિટી રાખવી પડશે. ક્યુરિયોસિટી ના રાખો તો એટલીસ્ટ એક ડર ના મારે રાખો કે તમારી સાથે બી આવું થઈ શકે છે. ઘણા બધા લોકો શું વિચારે છે કે ના, મારી સાથે આવું કોઈ દી ના થાય, હું તો આવી રીતે છે, મારે તો આમ છે. બટ રેન્સમવેર અટેક ગમે ત્યારે થઈ શકે. પર્સનલ લેવલ પર બી મેં થતા જોયેલા છે. એની અંદર $70,000ની રિક્વાયરમેન્ટ ના હોય, $500, $600, $1,000. પણ એક નાના માણસ માટે $600 બી બહુ એક મોટી રિક્વાયરમેન્ટ છે. લેટ્સ સે તમારો પર્સનલ ડોક્યુમેન્ટ્સ છે, બહુ પર્સનલ ડોક્યુમેન્ટ્સ જે ફોર એક્ઝામ્પલ લીક થઈ ગયા ડાર્ક વેબમાંથી, તો તમારી આઈડેન્ટિટી થેફ્ટ થઈ શકે. કાં તો તમારે પર્સનલ ફોટોઝ છે, તમારે એક લવ્ડ વનના પર્સનલ ફોટોઝ છે જે પાસ હવે થઈ ગયું છે, તમારી ઈ જ કોપી હતી ફોટોઝની, રાઈટ? તમારા માટે મેમરીઝ જરૂરી છે. કોર્પોરેટમાં તો ચલો એસ્પિયોનેજ એનો ઇશ્યુ આવે, બટ પર્સનલ લેવલ પર આ બધી વસ્તુની જરૂરત છે. તો તમે જો બેકઅપ નથી રાખતા કાં તો તમને આ વસ્તુનો ખ્યાલ નહીં હોય, તમે આડેધડ ડાઉનલોડ ફાઇલ્સ કરશો તો આ ઇશ્યુ આવવાનો જ છે. અને એનાથી ખાલી તમને જ નહીં, તમારા દેશની સુરક્ષાને બી ઇશ્યુ તો આવે જ છે. ઓબ્વિયસલી જ્યારે એક પર્સનલ સિટીઝનને ઇશ્યુ આવે છે તો આખા દેશને ટેકનિકલી ઇશ્યુ આવે છે, અને એ તો રહેવાનું જ છે. તમે ઘણી જગ્યાએ થ્રેટ મોડલ્સ જોતા હશો કે એક પર્સન ખાલી પોતે હેક થઈ જાય છે અને એના કારણે આખી કંપની હેક થઈ જાય છે. હવે નોટ જસ્ટ કંપની, જો કંપનીના ગવર્મેન્ટ સાથે કઈ બી ટેન્ડર્સ ચાલુ હોય કાં તો ગવર્મેન્ટ સાથે કઈ ટાઈપ ચાલુ હોય, તો ઇન અ વે તમે ગવર્મેન્ટને બી વલ્નરેબલ કરો છો. વાય? બીકોઝ એક પર્સન જે વીકેસ્ટ લિંક હતી એના કારણે આખી ચેઇન આવી રીતે થઈ છે. સો આવા કેસીસ ઘણા બધા બને છે. તો મારું તો ખાલી એ જ કહેવાનું રહેશે કે પ્લીઝ બધા પોતપોતાની સાઈડથી તો એટલીસ્ટ થોડાક જાગૃત થઈને આ બધા, એટલીસ્ટ જો ન્યૂઝ આવે છે તો તમે ડેફિનેટલી નિર્ભયા ન્યૂઝ આવે છે તો તમે જોયા કરો. દેટ વુડ બી માય સજેશન.
ધ્રુવભાઈ, જે આપણે વાત કરી કે કોર્પોરેટ મોટી કંપનીઓમાં જે આ અટેક થઈ રહ્યા છે તેને બચાવવા માટે આપણે વાત કરીએ, એ લોકો પગલાં પણ લે છે, પરંતુ અત્યારે નાના લેવલ પર લોકો સાથે ખૂબ આજે ફ્રોડ થઈ રહ્યા છે, સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, તેનાથી બચવા માટે, લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે હજુ સરકારે કેવા પગલાં લેવાની જરૂર છે? બેઝિકલી સેન્ટ્રલ ગવર્મેન્ટે જે પગલાં લેવાતા એ અવેરનેસ ઉપર એમને લઈ ચૂક્યા છે. અવેરનેસ સૌથી પહેલો એક કન્સર્ન છે જેના માટે આપણને સ્ટેપ ફોરવર્ડ લેવું જરૂરી હતું, એ ઓલરેડી લેવાઈ ગયું છે. સેકન્ડલી, હવે બધા રાજ્યોમાં દરેક સાયબર પોલીસ સ્ટેશન્સ બનવા લાગ્યા છે અને સાયબર નોડલ ઓફિસર્સ બનવા લાગ્યા છે. ત્રીજી વસ્તુ, આપણે લેટેસ્ટ હમણાં જે એક ન્યૂઝ વાત કરીએ તો 2 દિવસ પહેલા ચંડીગઢમાં સાયબર સિક્યોરિટી ઓપરેશન સેન્ટર ઓપન થવામાં આવ્યું છે, સ્પેશિયલી ફોર લો એન્ફોર્સમેન્ટ એજન્સીસ, જે અપકમિંગ 2 થી 3 મહિનામાં લાઈવ થઈ જશે. એટલે આવી રીતે ધીરે ધીરે NFSU ના જે કેમ્પસ છે, એની લેબ્સ છે, એ દરેક રિજન્સમાં ઓપન થવા લાગી. નોર્થ ઇસ્ટ છે, ગોવા છે, ભોપાલ છે, ગુજરાતમાં ઓલરેડી છે. તો જે ગવર્મેન્ટના ફેઝિસ વાઇઝ જે એમના ઓપરેશન્સ છે ઓલરેડી ચાલી રહ્યા છે. વધારે પૂરતું અગર વાત કરીએ તો ગવર્મેન્ટ પણ જે પ્રયાસ કરી રહી છે, એ મેઇનલી પ્રયાસ એ કરી રહી છે કે જે અવેરનેસ છે એ કરેક્ટ ટાઈમમાં અને કરેક્ટ પીરિયડમાં નાનાથી નાના એક માઇનર લેવલ સુધી તક પણ માણસને પહોંચી જાય. કારણ કે હમણાં જે લેટેસ્ટ સાયબર ફ્રોડ્સ છે એ સૌથી વધારે કોર્પોરેટ કંપનીના સાથે સાથે જે નાના લોકો છે, જે એક એવા લોકો છે જે લોકોને સ્માર્ટફોન્સ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ યુઝ કરે છે બટ એમને એટલું નોલેજ નથી એના બારામાં, એ લોકો સાથે સૌથી વધારે સાયબર ક્રાઇમ થઈ રહ્યું છે. તો એ લોકોને એક ટાઈમથી અને પીરિયોડિક અવેરનેસ પહોંચે, એને એક સારી રીતે એનું પ્રોસેસ બને, એના ઉપર ગવર્મેન્ટ હમણાં મેજર ફોકસ કરી રહી છે. આપનો છેલ્લો મેસેજ લોકો માટે? મારા એન્ડથી જસ્ટ મેં જેવી રીતે કીધું એમ ડેફિનેટલી ફોલો અપ કરો. અને એક વસ્તુ હું ખાલી એક બધા પેરેન્ટ્સને બધાને સજેસ્ટ કરીશ કે મોસ્ટ ઓફ ધ કેસીસની અંદર આપણને ખ્યાલ હોય છે કે બાળકો માટે શું સાચું છે, બટ આજકાલના ટીનેજર્સને એટલીસ્ટ ટેકનોલોજી, વેન ઇટ કમ્સ ટુ ટેકનોલોજી એન્ડ સાયબર સિક્યોરિટી, હું સજેસ્ટ કરીશ બધા પેરેન્ટ્સને જેટલા બી અત્યારે જોતા હશે, તમે દિવસનો અડધી કલાક કાં તો કલાક કાઢીને તમારા છોકરા કાં તો છોકરીઓ સાથે બેસો અને એ લોકોને તમે સજેસ્ટ કરો કે મને કંઈક નવું શીખવાડ, એટલીસ્ટ ઇન ટેક વર્લ્ડ. ઘણા લોકો ઓબ્વિયસલી તમારામાંથી ઘણા લોકો ટેક સેવી હશે, પણ ઘણા ટેક સેવી નહીં બી હોય. અને તમારે તમારો જે બી ભત્રીજો છે કાં તો પોતાનો સન છે, ડોટર છે, એમની પાસેથી તમારે થોડુંક જ્ઞાન કન્ટિન્યુઅસલી અપડેટો તમારે થવું જ પડશે. બિકોઝ વર્લ્ડ ચેન્જ થયા કરે છે, તો આપણે વર્લ્ડ સાથે ચેન્જ નહીં થઈએ તો આપણે પાછળ રહી જશું. સો ડેફિનેટલી આપણાથી કોઈ મોટું હોય નાનું હોય ડઝન્ટ મેટર, આપણે જો નોલેજ મળતું હોય તો મેળવવું જોઈએ. ધ્રુવભાઈ, આપનો છેલ્લો મેસેજ લોકો માટે? બેઝિકલી આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ એક વસ્તુ કીધી છે કે ભાઈ સાયબર સિક્યોરિટી ઇઝ ધ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ નેશન સિક્યોરિટી. તો આપણે જે રાષ્ટ્ર સુરક્ષા છે એમાં સાયબર સુરક્ષા હવે એક મહત્વપૂર્ણ વાત થઈ ગઈ છે. એટલે જેટલા પણ મોટી કંપનીઓ છે, નાની કંપનીઓ છે, સ્ટાર્ટઅપ્સ છે, ઇવન જે ઇન્ડિવિજ્યુઅલ લોકો છે, એ લોકોને સૌથી પહેલા હવે જે ગવર્મેન્ટે નોર્મ્સ ને પોલિસીસ બનાવ્યું છે એને સિરિયસલી લઈને એને અપ્લાય કરવું જોઈએ. સેકન્ડલી, હવે જેમ કે હેલ્થ ને મેડિકલ ઇન્સ્યોરન્સ હોય છે એવી રીતે સાયબર ઇન્સ્યોરન્સ પણ લોકોને લેવાનું સ્ટાર્ટ કરવું જોઈએ. કારણ કે આ સાયબર ઇન્સ્યોરન્સ તમને તમારા ત્યાં જે સાયબર અટેક્સ કે સાયબર ફ્રોડમાં તમારી ભૂલ ના થતા તો એ પૈસા તમારા જતા રહે છે કે તમારું ડેટા જતું રહે છે અને એનાથી તમારી કંપનીને તમને ઇન્ડિવિજ્યુઅલી કંઈક નુકસાન પહોંચે છે, તો એનું 100% રિમ્બર્સમેન્ટ આ સાયબર ઇન્સ્યોરન્સની કંપનીઝ કે બેંક્સના થ્રુ થઈ શકે છે. એટલે જે નોર્મલી બેઝિક વસ્તુઓ છે કે ભાઈ સાયબર ઇન્સ્યોરન્સ લો, ગવર્મેન્ટે જે નોર્મ્સ ને પોલિસીસ બનાવી છે એને ફોલો કરવું, અને ત્રીજી વસ્તુ કે સાયબર અવેરનેસ માટે હવે મલ્ટિપલ લેંગ્વેજીસમાં પણ ઓનલાઈન ગવર્મેન્ટની બુકલેટ્સ અવેલેબલ થઈ ગઈ છે. હિન્દી, ગુજરાતી, મલયાલમ, મરાઠી, બધી લેંગ્વેજીસમાં, ઇવન ઇંગ્લિશમાં. તો એને આપણે વાંચવું જોઈએ અને પેરેલલી કોઈના સાથે પણ સાયબર ક્રાઇમ થાય અને એ માણસ પોતે કમ્પ્લેન કરવા ના ઈચ્છતું હોય તો આપણે એના બીએફમાં પણ કમ્પ્લેન કરી શકીએ છીએ. એટલે આપણે સાયબર ક્રાઇમને તરત કમ્પ્લેન કરવી જોઈએ, ના કે નોર્મલ ક્રાઇમમાં જેમ આપણે વિચારીએ છીએ કે ભાઈ ના નહીં કરવું કમ્પ્લેન, એવું કંઈક ના કરવું જોઈએ. આપણું જે કમ્પ્લેન કરવાનો રેશિયો છે એ વધશે તો આપણું ડિટેક્શન પણ રેશિયો વધી જશે. બિલકુલ. ધ્રુવભાઈ, અમનભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.